છેલ્લા ઘણા દિવસોથી અમેરિકાના કેલિફોર્નિયામાં લાગેલી આગથી ભારે નુકસાની જોવા મળી રહી છે. લોકો સ્થળાંતર કરી રહ્યા છે. જંગલની આ આગ વધુને વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી હોવાના અહેવાલો જાણવા મળેલ છે. અત્યાર સુધી આ આગના કારણે લગભગ 16 જેટલા લોકોનું મૃત્યુ થવાના અહેવાલ છે અને લગભગ 12,000 બિલ્ડિંગો બળીને ભસ્મ થઈ ગયેલ હોય એવું જાણવા મળેલ છે. આ આગ હોલિવૂડ હિલ્સમાં પણ લાગેલ છે. હોલિવૂડના અભિનેતા-અભિનેત્રીઓના પણ વીડિયો અને મેસેજ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. આ આગ કેલિફોર્નિયાના જંગલોથી શરૂ થઈ છે અને વધુ પડતા હવાના જોરના કારણે વધતી જોવા મળી રહી છે. આગ પર કાબૂ મેળવવા અમેરિકન સરકાર તરફથી પ્લેન દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં બોડકદેવમાં જેબર સ્કૂલમાં ભણતી 8 વર્ષીય ગાગી રાણપરા નામની વિદ્યાર્થિનીનું અચાનક રડી પડતા હાર્ટ એટેક આવતા મોત થયું હતું. આ બનાવના સ્કૂલના સીસીટીવી ફૂટેજ સામે આવેલ, જેમાં સમગ્ર ઘટના જોવા મળે છે. ઉત્તર પ્રદેશના કન્નૌજમાં નિર્માણ થઈ રહેલા રેલવે સ્ટેશનનું લેટર તૂટી પડતા ઘણા જાણા નીચે દબાઈ ગયા હતા. કેન્દ્ર સરકારના અમૃત ભારત યોજના હેઠળ 2 માળનું બિલ્ડિંગ બની રહી હતી. આ સમગ્ર ઘટના નંગ સીસીટીવી વિડીયો રેકોર્ડ થયેલ. ઘટના બન્યા પછી રાહત કામગીરી હાથ ધરવામાં આવેલ અને જેસીબી દ્વારા કાટમાળ હટાવવાનું કાર્ય કરવામાં આવેલ. વલસાડના ભિલાડમાં બેફામ દોડતી કાર એકાએક પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ કારે સાઇડમાં ઓટલા પર રમી રહેલા બાળકને અડફેટમાં લીધું હતું. ગુજરાતની દેવભૂમિ દ્વારકામાં ફરી બુલડોઝર કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં 45મી 50 જેટલા માકનો અને કોમર્શિયલ બિલ્ડિંગો તોડવામાં આવેલ. હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવા પર રોક લગાવવામાં આવેલ. આ કાર્યવાહીમાં તોડવામાં આવેલ બિલ્ડિંગો અને મકાનો અવૈધ હોવાનું કહેવામાં આવેલ છે.
બિહારમાં વિદ્યાર્થીઓ દ્વારા બીપીએસસીની પરીક્ષા લઈ ફરી લેવાની માંગ કરવામાં આવેલ અને છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરવા રોડ પર ઉતરેલ છે અને અનેક દેખાવો કરી રહ્યા છે અને સરકારનો વિરોધ દર્શાવી રહ્યા છે। એ દરમિયાન યુવા દિવસ પર કોંગ્રેસના પપ્પુ યાદવ દ્વારા બિહાર બંધનું એલાન કરવામાં આવેલ। આ બંધને ભીમ આર્મી तथा मजलिस इत्तेहादुल मुस्लिमीनનું પણ समर्थन મળેલ। सीबीआई के हमारे नेता प्रतिपक्ष जो है वो भी सो रहे हैं। हमारे अगर मुख्यमंत्री सो रहे हैं, सत्ता पक्ष सो रहा है, तो जो है विपक्ष भी सो रहा है। तो हमारी ऐसी छोटी पार्टियां जो हम लोग अपने लिए जद्दोजहद तो ईमानदारी से मेहनत करते हैं, AIMIM है, पप्पू यादव जी बेचारे संघर्ष कर रहे हैं, प्रशांत किशोर जी प्रयास कर रहे हैं और चंद्रशेखर रावण जी जो आजाद समाज पार्टी के हैं, सब लोग मिलकर के हम लोगों ने बंदी का आज आह्वान किया था युवा दिवस के दिन। और साथ ही साथ ये मुहिम जो आप देख रहे हैं, हमारे नौजवान भाई जो बीपीएससी के कुछ ऐसे परीक्षार्थी भी हैं हमारे जिला और हमारे इस इलाके से, वो बैठ करके जो है यही संदेश देना चाह रहे हैं लेट करके ट्रक के आगे की सोई हुई जो हमारे मुख्यमंत्री है, हमारी सोई हुई सरकार है, सोई हुई विपक्ष है, उसको जगाने के लिए एक सांकेतिक रूप से हम लोग अपना प्रदर्शन इस काम से। उत्तर प्रदेशના કન્નૌજમાં પોલીસ બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ગંભીર અકસ્માતની ઘટના બની હતી, જેમાં ગર્ભવતી મહિલાનું મોત થયું હતું અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। अरे 100-200 10 रुपए नहीं है, पैसा नहीं दूंगा, गलत लाए मेरे को, उतारे क्यों नहीं? हाथ नहीं लगा, देखो मैं मार दूंगा। રાજસ્થાનના જયપુર શહેરમાં લોફ્લોર બસમાં સવાર રિટાયર આઈએએસ અધિકારીને બસ ટિકિટ ચેકર દ્વારા થપ્પડો મારવાનો વિડીયો સામે આવેલ, જેમાં બસનું સ્ટોપ આવી જતા પણ ટિકિટ ચેકર દ્વારા બસ ઊભી ન રાખવામાં આવતા અને બસનું ભાડું વસૂલ કરવા બાબતે બોલચાલ થયેલ અને ટિકિટ ચેકર દ્વારા વૃદ્ધને થપ્પડો મારવાનો વિડીયો સામે આવેલ। હાલ આ ટિકિટ ચેકર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે। જૂનાગઢ શહેરમાં ચાલી રહેલ રોડ રસ્તાઓના કાર્યને લઈ ઘણી જગ્યા પર કાર્ય પૂર્ણ ન થયેલ હોવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં લાંબા સમય બાદ કોદેલા ખાડાઓને ભૂરી રોડ કાર્ય પૂર્ણ કરવા કામ હાથ ધરવામાં આવેલ, પરંતુ થોડું કામ કરી હજુ બાકી રહેલ કાર્ય એમનું તેમ હોવાથી લોકોને ભારે મુશ્કેલી થતી જોવા મળે છે, જેમાં રોડ પર ધૂળ માટી ઉડવાના કારણે અને ખાડાઓના કારણે નાના મોટા અકસ્માત અને વાહનોને નુકસાન થાય છે, જેના લીધે લોકોને બહુ હાલાકી થતી જોવા મળે છે। જૂનાગઢ શહેરના લોકચાહિતા એસપી હર્ષદ મહેતા સાહેબે રાજીનામું આપી સેવાનિવૃત્તિ લીધેલ, જેનું જૂનાગઢ શહેરમાં ભવ્ય વિદાય સમારોહ અને રોડ શો યોજાયેલ, જ્યારે ધારીના ગરમલી પોતાના વતન આવતા હર્ષદ મહેતા સાહેબનું ગામના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ। જો બધાના નામ લઈશ તો એમાં સમય જતો રહેશે, એટલે આપ સૌ વડીલોને મારા વંદન કરું છું। શાળા પરિવાર, માતાઓ, આજ ધરતી અને આજ ભૂમિએ મને મોટો કર્યો છે। આપ સૌનું મારા ઉપર ઋણ છે। હું જેમની પાસે ભણ્યો છું એવા ગજેરા સાહેબ અહીંયા ઉપસ્થિત છે, મારા કાકા જે કાકા હતા અહીંયા, એ જ શાળાની આ ધરતી છે જ્યાં અમે અહીંયા લીમડા ઉપર ચડેલા। 3 અહીંયા કાચા રૂમ હતા, એમાં આસન પટ્ટો લઈને ઘરેથી આવતા કાપડની થેલીમાં અને ધૂળમાં બેસી અને એ જે શિક્ષણ આપ્યું છે એ શિક્ષણે મને અહીં સુધી પહોંચાડ્યો છે। અહીંયા જે વડીલો આભાઈ છે, બચુ કાકા છે, આવા જે વડીલો છે, નાનપણથી મારા પપ્પા દાદા અહીંયા એમને મળવા માટે મુલાકાતીઓ આવે, ઘરે આવે, બધા નાના મોટા આપણા સારા નરસા પ્રસંગોમાં બધા હોય, એ વખતે જે વડીલોએ મને પ્રેમ આપ્યો છે અને એ પ્રેમથી મારા શિક્ષણથી આ શાળામાંથી મારું શિક્ષણ થયું છે। જૂનાગઢ ગિરનાર પર ચાલી રહેલ રોપવે સેવા પર હાલ ભારે પવન હોવાથી અસર જોવા મળી છે, જેમાં હાલમાં ગિરનાર પર્વત પર ભારે પવન હોવાથી સુરક્ષાને જોતા રોપવે સેવાને રોકી દેવામાં આવેલ છે, જેથી કરી કોઈ અગમ્ય ઘટના ના બને। જૂનાગઢ શહેરમાં મજેવડી દરવાજા નજીક સ્વર્ગવાસી સરમણ મારુની પુણ્યતિથિએ થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં અલગ અલગ સમાજના લોકો અને યુવકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ।
આ રક્તદાન કેમ્પમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પણ રક્તદાન કરવામાં આવેલ. આજરોજ શરમણભાઈ મારુની 28મી પુણ્યતિથિના પ્રસંગે એમના પરિવારજન અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયાગ્રસ્ત જે બાળકો છે એમના માટે બ્લડ ડોનેશન કેમ્પની આજે એક આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યારે ભાગ લઈ રહ્યા છે. ખૂબ સારો આશય છે. સિવિલ હોસ્પિટલમાં પણ અવારનવાર જ્યારે બ્લડની અછત સર્જાતી હોય છે ત્યારે આવા કેમ્પ મારફતે એ બ્લડની અછતને પૂરી કરી શકીએ અને જરૂરિયાતમંદો સુધી પહોંચી શકે એવા શુભ આશય સાથે આ કેમ્પ યોજાઈ રહ્યો છે. ત્યારે હું આપણા માધ્યમથી શહેરીજનોને અને જિલ્લાના વાસીઓને ખાસ અપીલ કરું છું કે આજે સાંજ સુધી આ કેમ્પ જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે આપ પણ ચોક્કસ અહીં પધારો અને બ્લડ ડોનેશન કરો અને કોઈની જિંદગી બચાવવામાં સહયોગ આપો. નોકરીની લાલચ આપી પૈસા પડાવવાના બનાવો હાલ વધારે જોવા મળી રહ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં બનેલ એક ઘટનામાં વન વિભાગની આરએફઓની નોકરીની લાલચ આપી ખોટા ઇન્ટરવ્યૂ અને ખોટા ઈમેલ મોકલી નોકરીની લાલચ આપવાનો ગુનો જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસમાં નોંધવામાં આવેલ છે. જેમાં 3 શખ્સો દ્વારા ફોરેસ્ટમાં નોકરીની લાલચ આપી પૈસા પડાવવાનો ગુનો નોંધવામાં આવેલ છે. જૂનાગઢ ડીસીએફ કચેરી સરદારબાગ આવેલી છે. ત્યાંથી આરએફઓએ સી ડિવિઝન પીઆઈસી વત્સલ સાવજને જાણ કરેલી કે આજે તેમની ઓફિસનું જે કેમ્પસ છે તેમાં એક શંકાસ્પદ વ્યક્તિ હાલની મુવમેન્ટ છે. તો આ બાબતે સી ડિવિઝન પીઆઈસી સાવજ અને તેમની ટીમ દ્વારા આ બાબતની ખરાઈ કરતા એમપીનો યુવાન દીપક શામલાલ સેન જે એમપીના સદર જિલ્લાનો હોય અને અહીંયા પોતે છે આરએફઓના ઇન્ટરવ્યુ લેવા માટે આવેલો હોય તે જાણ્યા હતા. પીઆઈ આ બાબતની ગંભીરતા દાખવી અને તાત્કાલિક છે તેમની સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને હાલ ઇન્ટરવ્યુ દેવા માટે કોણ આવેલું છે આરએફઓની એક્ઝામ માટે આ ખરાઈ કરતા જેમાં ફરિયાદી કાળાભાઈ કરશનભાઈ સોલંકી અને અન્ય જે સહાયક છે તેમાં નાથાભાઈ સોલંકી, પરબતભાઈ પીઠિયા અને ખીમજીભાઈ સોલંકી આ ચારે છે પોતાના દીકરા માટે આરએફઓની સીધી નોકરી માટે 25-25 લાખ રૂપિયા ગાંધીનગરનો વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી અને આ વિનય ગઢવી સાથે ઓળખાણ કરાવનાર બાબુભાઈ ધનજીભાઈ રાંગ મૂળ જે હાલ જે ગાંધીનગર રહેતો હોય અને મૂળ વિસાવદરનો વતની હોય તેમની સાથે કોન્ટેક્ટ થયેલો. તો આ બાબતે તેમને જે પોતાના દીકરાને ડાયરેક્ટ આરએફઓ ક્લાસ 2 ઓફિસરની નોકરી માટે છે 25 લાખ રૂપિયા નક્કી કરેલા. જેથી પીઆઈ સાવજ દ્વારા આજે ઇન્ટરવ્યુ લેનાર દીપક શામલાલ સેનના મોબાઈલ ચેક કરતા તેમાંથી અન્ય ઘણી બધી સરકારી વિભાગના છે ડમી કોલ લેટર મળી આવેલા, જેમાં પોસ્ટ ઓફિસ, ઇન્કમટેક્સ, રેલવે વિભાગ, આરએફઓ. તો આ મેઇન આનો સૂત્રધાર હાલ પોલીસની દ્રષ્ટિએ તપાસ કરતા આશીષ સાહુ જે પોતાનું લોકેશન બળદપોરે અને બોમ્બે રહેતો હોય. અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન જે દીપક સેને જે હકીકત જણાવી તે મુજબ આ આશીષ સાહુ છે ઇન્દોર, બોમ્બે અને આ સિવાયના અન્ય શહેરોમાં છે પોતાની ઓફિસ ધરાવી અને આ દીપક સેન જેવા યુવાન છોકરાઓને નોકરીએ રાખી અને ફિલ્ડમાં છે ઇન્ટરવ્યુ લેવા મોકલતો હોય એવી હકીકત જણાવેલી છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય જે બનાવ બન્યો તેને ધ્યાને લઈ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4), 336(2), 337(3), 340(61)(2) તથા આમાં છે જેમને ખાસ કરીને આ જે આશીષ સાહુ છે તેની એમો એવું છે કે ફોરેસ્ટ વિભાગની ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી અને તેમને આરએફઓની એક્ઝામ માટેના ડમી કોલ લેટર મોકલેલા. હાલ પોલીસ દ્વારા માત્ર એક ફોનના આધારે જે ક્લુ આપેલો તેને તાત્કાલિક ખરાઈ કરી અને સમયસર આ બાબત ધ્યાન આપતા કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં દીપક શામલાલ સેન જે એમપીનો વતની છે અને પોતે જોબ કરતો હોય આઉટસોર્સિંગથી અને આવી રીતે ઇન્ટરવ્યુ લેતા ફરતો હોય. અન્યમાં વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી અને આરોપી નંબર 3 બાબુભાઈ ધનજીભાઈ રાગ પટેલ જે કાલસારીનો વતની છે વિસાવદરના, હાલ ગાંધીનગર રહે છે. તો આ બાબતે હાલ નામદાર કોર્ટમાં બનાવની ગંભીરતાને ધ્યાને રાખી અને રિમાન્ડ માટે રજૂ કરતા 3-4 રિમાન્ડ આપવામાં આવેલા છે. જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ દ્વારા ખરીદ કેન્દ્રોની મુદ્દતને વધારવા માટે રજૂઆત કરી ઝાંઝરડા રોડ ખાતેથી પ્રતિક્રિયા આપેલ. ફરીવાર ભાજપની ભવાઈ ચાલુ થઈ છે. દર મહિને કાંઈક ને કાંઈક તો પોતાના વહીવટ કુશળ ન હોવાને કારણે જગતનો તાત હેરાન થઈ ગયો છે. મોટી મોટી વાતો બણગા ઠોકી અને જૂનાગઢ જિલ્લામાં અસંખ્ય જગ્યાએ ખરીદી કેન્દ્રો ચાલુ કર્યા મગફળીના, પણ ત્યાં બારદાન નથી. બોલો, બારદાનના વાકે ખરીદી કેન્દ્રો બંધ છે
હવે આ ક્યાં સુધી તમારું મિસમેનેજમેન્ટ છે, ક્યાં સુધી તમે ખેડૂતને હેરાન કરશો? માંડવી જોખાઈ ગયા પછી બીજી વાત ફરિયાદ એવી, માંડવી જોખાઈ ગયા પછી 1.5 મહિને પગાર તમે રૂપિયા મોકલો છો કા? હરેક સાંસદ સભ્યોને, હરેક ધારાસભ્યોને, હરેક કલેક્ટરને, મામલતદારને, પ્રાંત સાહેબ બધાને પગાર છે ને? તમને 2 મહિના પગાર ન આપ્યો હોય તો કલ્પના કરો તમે, તો કેમ થાય પરબારું? એટલે તમારે જો દર મહિને પગાર જોઈએ છે, અને આ તો 4 મહિને લોકો મહેનત કરી પોતાનો માલ ચોખ્ખો કરી એક રેટનો બનાવી માર્કેટિંગ યાર્ડમાં આવે તો તમે સેમ્પલમાં બધા ઘાલમાલ કરો છો, સેમ્પલ લ્યો છો માંડ એમાં તમે 100, 200, 500 રૂપિયા લઈ લ્યો છો. એ જગ જાહેર છે, એમાં કોઈ સંકટતા નથી, બધાને ખબર જ છે. છતાંય 500 રૂપિયા દીધા પછી તમે માન લો કે 2 મહિને એને રૂપિયા નથી મોકલતા. આ પણ એક વ્યાજબી વાત નથી. ત્યારબાદ આ ઉપરાંત આવા અણઘડ વહીવટના કારણે ખેડૂતનો તાત અટાણે તકલીફમાં મુકાઈ રહ્યો છે. એટલે મેં મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરેલી છે, લેટર પણ લખેલો છે લેખિતમાં કે ભાઈ 1 મહિનો તાત્કાલિક આ ખરીદી કેન્દ્રોમાંની મુદત વધારવામાં આવે, જેથી કરીને દરેક ખેડૂતોનો લાભ લઈ શકે તેવી ખાસ નમ્ર વિનંતી. અને નકર આ જગતના તાતને હવે તમે રોડ ઉપર તો રૂપિયામાં લેવા દીધો છે, પણ હવે તમારી સામે આંદોલન કરતા વાર નહીં લાગે એટલે તાત્કાલિક દરેક ગુજરાતમાં, જુનાગઢ જિલ્લા તો ઠીક પણ ગુજરાતમાં, આખા ગુજરાતમાં 1 મહિનો મુદત વધારવામાં આવે ખરીદી કેન્દ્રોની તેવી ખાસ નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, ગીરના ગામડાઓમાં ઇકોઝોનનો આક્રોશ હજુ પણ યથાવત છે. ત્યારે ગીરના તમામ ગામડાઓ માટે ઇકોઝોનની વિરુદ્ધમાં હું એક પ્રોગ્રામ જાહેર કરી રહ્યો છું. આવનારી 14 તારીખ અને ઉત્તરાયણના દિવસે આમ તો તમામ શહેરો અને તમામ ગામડાઓમાં આપણે પતંગ ચગાવી અને આ ઉત્તરાયણની ઉજવણી કરતા હોઈએ છીએ, પરંતુ આ વખતે ગીરના એ તમામ ગામડાઓ કે જ્યાં ઇકોઝોન લાગુ થવાનો છે એ ગામડાઓમાં ઉત્તરાયણની ઉજવણી આ વખતે કંઈક અલગ રીતે થવા જઈ રહી છે. ગીરના એ તમામ ગામડાઓમાં કે જ્યાં ઇકોઝોન લાગુ પડવાનો છે તમામ ગામડાઓમાં અને શહેરોમાં આ વખતે ઇકોઝોન નાબૂદના બેનરોવાળા પતંગો ચગશે અને ઇકોઝોનના બેનરો સાથેના જે પતંગો છે એ પતંગોને કાપવામાં આવશે, બલૂનો ચગાવવામાં આવશે, ફુગ્ગાઓ અને રાક્ષસની આકૃતિવાળા જે ફુગ્ગાઓ છે આ તમામ ફુગ્ગાઓ સાથે ઇકોઝોનના બેનરો જોઈન્ટ કરી અને એમને ચગાવવામાં આવશે અને એમને ચગાવીને ત્યારબાદ એમને કાપવામાં આવશે. અને આ કાપીને સરકારને સીધો સંદેશ આપવામાં આવશે કે સરકાર જો આ ગીર વિસ્તારની અંદર બળજબરીથી ઇકોઝોન લાગુ કરવાનો પ્રયત્ન કરશે તો ગીરના લોકો આ ઇકોઝોનને જેમ પતંગને કાપે છે એમ આ ઇકોઝોનને પણ કાપી નાખશે. અને સાથે સાથે બીજો એક સંદેશ પણ આપવામાં આવશે કે જો સરકાર અહીંયાથી પણ નહીં અટકે તો આવનારા સમયમાં ગીર વિસ્તારમાં જે ભાજપની પતંગ ચગી રહી છે એ ભાજપની પતંગને ગીરના લોકો કાપી નાખશે અને બીજી કોઈ પતંગ ચગાવશે. આ સંદેશ પણ ગીરના લોકો આ ઉત્તરાયણના પર્વ ઉપર જે આયોજન થઈ રહ્યું છે આયોજનના માધ્યમથી આપશે. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. નમસ્કાર, મારું નામ દર્શિત કણસાગરા. હું કોટક મહિન્દ્રા બેંકમાં છું અને હું કોટક મહિન્દ્રા બેંકે ઝાંઝેડા રોડ જે બ્રાન્ચ છે ત્યાં આવતા મારો મોબાઈલ પડી ગયેલો હોવાથી રસ્તામાં અને મેં નેત્રમ શાખાનો અર્જન્ટ સંપર્ક કરવાથી ડાયરેક્ટલી મને નેત્રમ શાખાએ ગણતરીની કલાકોમાં જ શોધી કાઢેલ છે. તે બદલ તમામ સ્ટાફ અને નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર.